આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ 7 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે મૈદરપુરામાં ગોળિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ઠેર ઠેર શ્રદ્ધાના દર્શન પણ થયા હતા. આજે પવિત્ર અષાઢી બીજના પાવન દિવસે સુરત શહેરમાં વિવિધ જગ્યાઓથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો શહેરની 7 અલગ અલગ જગ્યાઓમાંથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ભક્તોનો ઉમટેલો ઉલ્લાસ પણ જોવા મળ્યો છે. સવારથી જ મૈદરપુરા વિસ્તાર સ્થિત ગોળિયા બાવા મંદિરેથી રથયાત્રાનો શુભારંભ થયો, જેમાં શ્રદ્ધાળુઓ ભજન કીર્તન સાથે જોડાયા અને રથને આગળ લઈ રહ્યા હતા. ભગવાનના રથને ફૂલો અને રોશનાઈથી શણગારવામાં આવ્યો હતો. યાત્રામાં બાળકો, યુવાનો તેમજ વૃદ્ધ ભક્તોનો ઉમળકો જોવા મળ્યો હતો. રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ રીતે યાત્રા પૂરી થઈ શકે. શહેરના અન્ય વિસ્તારો જેમ કે કતારગામ, અઠવા લાઇન્સ, નવસારી બજાર અને અન્ય મંદિર વિસ્તારોમાંથી પણ રથયાત્રા યોજાઈ હતી. સ્થાનિક સંઘો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રા સહેલાણીઓ માટે પીવાના પાણી, છાશ અને આરામ માટેના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા.